ક્યારેક ક્યારેક બનાવત કે કાયમ હું બનાવું છું તે તો બધાને અહીંથી તડકો એટલો મસ્ત તડકો લઈને ગયા નીચે પોગીને એટલે તડકો ક્યાં ગયા કઈ ખબર જ ન રહી. અને આમાંથી જો સૌથી પ્રિય મારા ફોટોગ્રાફ્સ હોય તો છે આ દાદીમાં. કેટલો મસ્ત એમનો ફોટોગ્રાફ લાગી રહ્યો જુઓ તમે. અને તમે મમ્મી હરખ એટલો હતો ને મને કે મળવા જાય છે મેં મમ્મીને આ બનાવીને ખવડાવ્યું. મમ્મીને મંચુરિયન બનાવીને પેલા ખવડાવું હતું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી. કેમ છે બધા એકદમ મજામાં જ છે. નમસ્તે મોર્નિંગ થઈ ગઈ છે. ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે ફાઇનલી. તો અમારે દૂધવાળા ભાઈ 7:30 વાગે કે 7:15 આવે તો હું વિશાલ બે જાગતા હોય એટલે કે આપણે ફ્રેશ કામ જ હોય. તો વિશાલ કે દૂધ આવશે મેં તો આવે તો મૂકી દે, બીજું શું કરું એમ. દૂધની રાહ જોઈએ તો અત્યારે દૂધ વિશાલ ચાલુ કરે કે ફાઇનલી દૂધ આવી ગઈ કે તો ફાઇનલી દૂધ આવ્યું છે. આજે 8 વાગે છે કે આવ્યું છે. બાકી રોજ છે ને એનો 7:30 થી 7:15 ફિક્સ ટાઈમ જ છે. તો હું વિશાલ કહું વિશાલ હજી કેમ ને વિશાલ કોને ખબર હજી કેમ ને મમ્મી અત્યારે દૂધની ખાતી હતી વળી એમ કે કાલ ના પડી રહી ગયો નથી ને દૂધવાળા ભાઈ એમને દીધા વગર ના જો બાવણા બંધ ખાવાના લીધે આપણે બધાને મળી લઈએ. અત્યારમાં તો કિચનમાં જ્યાં છતાં તો છોટે ભાઈ બધા બેઠા છે ત્યારે આમ જો હે કઈ રસોડાનું બારી બધી બંધ છે, બધી બંધ, બાવણું બંધ, ગળદી રહે બધા રસોડામાં રહે, બહાર કોઈ નહીં નીકળે એવું થાય. રસોડું છે એવું પછી રસોડું છે ને આમ ગરમ ગરમ હોય, રૂમ કરતા વધારે ગરમ હોય કારણ કે શું હોય ચૂલો હોય ને એટલે હા એટલે ગરમ ગરમ હોય રસોઈ બનાવતી હોય હા એટલે ગરમ હોય એટલે જ કહું છું રસોડું આખું ગરમ હોય. હા વિશાલ તને યાદ છે કે જયારે આપણે ચૂલો અહીંયા રાખતા આપણે ને તઈ ખબર છે આપણે ત્યાં ભાખરી ખાતા શિયાળો હોય તો મમ્મીને બનાવતા હોય અને ફરતા બેસી ગયા ચૂલા પાયા ગરમ લાગે ને એટલે આપણે હા ત્યાં ચૂલો હતો આપણે ખૂણામાં. હા કેમ એટલી બધી લાગી કોણે બનાવી? ક્યારેક ક્યારેક બનાવ કે કાયમ હું બનાવું છું કે એ તો બધાને ખબર જ છે પપ્પા. હા એ તો બધાને ખબર છે મમ્મી પપ્પાને ઉતાળો હોય ને પપ્પા ઓટોમેટિક રસોડામાં આવી જાય. બાકી મમ્મી એમ ન કે તમે ચા બનાવો 5 મિનિટ બહાર બે તો મમ્મી આખી રેડી પ્લેટ કરીને બહાર લે એમ છે. પણ પપ્પાને હારું હારી કે લે હું કરાવું. હા કામ નહીં હોય ભૂખ જ એટલી હોય સવાર પપ્પાને સવારમાં શાંતિ નહીં પણ આખો દિવસ એમ ન કે ક્યારે જમવાનું આપો પણ સવારમાં તો મમ્મીને હારે ઘરે હોય તો એમ હારે હા પાયલ નથી ને તો સવારમાં એને મંદિરે જવું હોય ને એટલે મને સવારે કે મને ભાખરી ને શાક કરી દે મારે ખાઈને જાવ પછી આવીને ખાઈ નહીં મારે મોડું થાય કે મારે ખાઈને જાવ. પાયલ આવી ગઈ એટલે મારે સારું થઈ ગયું હવે કઈ ન કે હવે તો કરે છે એટલે મંદિરે થાય નાસ્તો કરે પણ આ ટાઈમ છે રેડી આ ટાઈમ છે. એ તો અહીંયા ખબર કે મમ્મી કેટલી ખબર પડે છે કે 7:30 પપ્પા ઘરે વી આવી ફિક્સ હરકો મતલબ ટાઈમ જ હોય નાસ્તો કરવાનો. એમ તો મમ્મી બધા ઘરે એમ જ હોય હોવા અમુક ની એમ બધા ફરી જાય એવું થાય અને ફરવાય જોઈ કારણ કે અમુક તો પછી એને એક તો પોતે અહીંયા હા ને હા એટલે તો કઉ છું કે અહીંયા આવીને ની એટલું એડજસ્ટમેન્ટ કરતું પછી આપણે સામું બે વસ્તુ કરવી પડે ને એમ. હા નો ભેગું થાય ને તો એને એટલા કામ હોય હે વિશાલ પાય કીધા કરે તું કર દે એમ. હા કાંઈ 9 વાગે ન હોય 9 વાગે ન હોય હવે મમ્મી
હા હવે ફોન આવી ગયો પેલા ફોન નતો હવે તો ફોન આવી ગયો એટલે ચાલ મમ્મી સાંજે કથા સાંભળતા હોય 9 વાગે ક્યાંક 10 વાગે એટલે મમ્મીને એમ ઊંઘ ઓછી થોડીક થઈ ગઈ હોય એટલે અત્યારમાં જો પપ્પા મમ્મીને બોલવા ન થાય કોઈ બહેન ક્યારેક ક્યાંક તો વિચાર ખાઈટા તમને બેઠા નોર્મલી કે વાત ઉછળી હોય તેમાં શરૂ થઈ જાય હા અને મતલબ બે હા હા પેલા પપ્પા બોલે હા એમ એટલે કાંઈક મમ્મી આમ બોલ્યા હોય ને પપ્પા ખબર કોને કેટલું થઈ તમને એટલે આવું તો એવું નથી કે કેમેરો શરૂ છે કેમેરો ન હોય ને તો અમારે આમ જ હોય ઘણી વાર નાસ્તો કરીને ખાઈ બેઠા ને વાત ડિસ્કસ થઈ હોય ને તો આમ થાય હું ઈશારા કરું ભાઈ આમ ઈશારા જો હમણાં શરૂ થઈ જાય શરૂ થઈ જાય કેવું પડે નોખા પડો હાલો એટલે આવી રીતના હાલતું હોય પણ ક્યારેક બધી આનું હેલા જ કરી લે એટલે પછી ક્યારેક ક્યારેક થઈ જાય બળિયા કીધું ને અત્યારે બળે યાદ આવી ગયું વિશાલ ને વિશાલ હજી બળે હાલતી લાગે છે મજા આવે એમ છે ખાવ ખાવ તો બીજું બળી તો કોને નો ભાવ બળી તો મજા આવે પેંડા જ જોઈ લે બળી જોઈ લે તમે મજા આવે ખાવાની હાલો હવે જો અત્યારનું નાસ્તું બને છે ભગવાને થાળ જમાડીને બધા જમવા બેસી જાય અને ઠંડી થોડીક મને લાગે છે એટલે જો હું ફૂલ સ્લીવને આખો ડ્રેસ જ પહેરું છું ટી શર્ટ ને એવું હોય મારે થોડું ઘણું અને સ્વેટર મારું કંઈ લાવી નથી કારણ કે આકાશનું નીકળ્યું ને તેમ મારે આકાશ સ્વેટર જ નથી મારા પાસે મારે લેવું પડશે કાંઈ નહીં કે આપણે આવીને લઈ લે પછી મને યાદ આવ્યું કે હા મારી પાસે સ્વેટર છે બ્લુ કલરનું ફૂલ સ્લીવ છે ઉપર કેપ છે આખી મમ્મી કઈ મમ્મીને મેં કીધું મમ્મી મારે સ્વેટર નથી મારે જઈને લેવું પડશે એમ મમ્મી તાર પાસે છે તો કરે બ્લુ કલરનું મેં હા એ તો મને સ્વેટર યાદ જ નથી આવતું મેં નવું જ લીધું 2 વર્ષ પહેલાં મેં તો અને સ્વેટરનું કેવું આપણે 4 મહિના કે વધુ 3 મહિના પહેરવાના પછી પેક જ પડ્યા હોય એટલે એવું તો કંઈ આવે નહીં કે ભાઈ જૂનું થઈ ગયું છે એમ આપણે ડ્રેસ રોજ પહેરાતા જૂના થાય પણ સ્વેટર તો અમુક વર્ષો લગીને તો એવા ને એવા જ રહે 3-4 મહિના માંડ પહેરવાનું હોય એટલા માટે તો ચલો હવે ભૂખ તો લાગી છે હવે મમ્મી ભગવાન થાળ જમાડી લઈએ અને બધા મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને જો બીજું પ્લાન અહીંથી નીકળો હજી એક લેન્ડિંગ થયું અને આ બીજું જો એ દિશામાં જઈ રહ્યું છે એ દિશા એની આ સાઈડની છે તો હવે ત્યાં જ જઈ રહ્યું જો કેવું મસ્ત દેખાય છે આખું દેખાય એટલું મોટું જો તો એની દિશા તરફ જઈ રહ્યું છે અને અમે અત્યારમાં અગાસી પર હું ચાલ બે આવી ગયા છે નાસ્તો કરીને પાણી પીને થોડુંક સીધા ઉપર આવી ગયા છીએ અને આ જેમાં પછી પાણી બિલકુલ નહીં પીવાનું અમે તો એક જ ઘૂંટડો પીએ છીએ કલાક પછી જ પાણી પીએ એટલે હું ચાલ ઉપર આવી ગઈ મેં તો મમ્મી ઉપર જવું છે કે હું આવું જ ચાલો કે જી ફ્રી થઈ ગઈ છે વહેલા નકર તો 9 વાગે તો ફીસ 9 વાગી ગયા તો એને ઓફિસે જવાનું હોય 8:30 પછી થયા છે તો પપ્પાએ એની બાઇક શરૂ કરી દીધી એ તો ગયા એને કામે અને હું વિશાલ અત્યારે છે ઉપર મેં તો 9 વાગે લગીને ઉપર રહી પછી મેં નીચે જાય ઘડીક વાર હાલીશું વળી પાછા બેસીશું ને તડકો છે ને એટલી મજા આવે અને જો તમે કલાક કરે ને કાલે હું ફિટ કલાક રહી હતી તો એટલો તડકો લાગી ગયો નીચે આવી જાય અને અહીંથી તડકો એટલો મસ્ત તડકો લઈને ગયા નીચે પોગીને એટલે તડકો ક્યાંય ગયા કંઈ ખબર જ ન રહી એટલું નીચે ઠંડો માહોલ છે સીધી ઠંડી જ લાગવા મળતો રૂમમાં જ વહી જવું પડે તો જ્યાં જ્યાં ગામડે કે સિટીમાં જ્યાં જ્યાં લોકો રહેતા હોય અને ક્યાંથી વ્લોગ જોઈશ કમેન્ટ કરજો ને ક્યાં ક્યાં આટલી ઠંડી પડવા માંડી કે સ્વેટર કાઢવા પડ્યા આવે ને રૂમના દરવાજા બંધ કરીને રૂમમાં રહી છે એવી ઠંડી ક્યાં ક્યાં પડી છે કમેન્ટ કરજો તો કે બહાર તો બધે ઠંડી હોય જ છે પણ આપણે અહીંયા ગામડે અમદાવાદ સુરત છે કે અમુક અમુક ગામડા હોય છે મને નામે ના ખબર હોય ક્યાં ક્યાંથી વ્લોગ જોવો છે એ પણ ના ખબર હોય તમે કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે તમે ક્યાંથી અમારો વ્લોગ જોવો છો અને ક્યાં ક્યાં એટલી બધી ઠંડી પડે છે અને થોડીક વાર રહીએ અને મસ્ત મજાની અગાસી જો આખી આપણી ખાલી છે એટલે હાલવાની એટલી મજા આવશે થોડીક વાર અહીંથી આમથી આમ રાઉન્ડ મારવાના ઊભા જ એટલે છે ને ચક્કર પણ ના આવે રાઉન્ડ ગોળ ગોળ ફરીએ ને તો પછી ચક્કર આવવા મળે થોડી વાર ઊભા રાઉન્ડ મારીએ અને પછી પાછા નીચે જતા રહીશું થોડીક વાર અહીં એન્જોય કરીએ અમે અત્યારમાં તો એટલું શાંત વાતાવરણ છે ને ખાલી ચકલી ખિસકોલી ને બસ એનો ચી ખીખીને અવાજ આવ્યા કરે એટલે મજા આવે એકદમ શાંત છે ક્યારેક ક્યારેક તો વચ્ચે વચ્ચે કોયલનો પણ અવાજ આવે મમ્મી બોલો એટલે બપોરની તૈયારી જવા મળી શું ભાઈ વાત છે કોબીનું શાક કોબીનું મને તો ગોબી બટેકાનું ને તાર ખીસોડાનું ઓકે કાલે જ ખાધું હતું ને કા ખીસોડાનું જ હતું ને કાલે તો ખીસોડાનું ખાધું કાલે દૂધી કેવું હોય છે ને તો એ લઈ લેવું એટલે અલગ થઈ જશે હા દૂધનું ખાવાનું ખીસોડા તુરિયા
તુરી અલગ ને તુરિયા અને ખીચોડા એક જ. છે ગલકા ગલકા અલગ. ગલકા અલગ. મને ગલકા અને તુરિયા બેની ખબર પડે, આમ ગીસોડા ખબર ન પડે ગીસોડા કોને કહેવાય તુરિયા અને ખીચોડા કહે. છે. ઇંગ્લિશમાં કહેતા હશે તુરિયા ખીચોડા. ખાદી ભાષામાં તો ખીચોડા જ કહેવાય. ગીસોડા જ કહેવાય ને, આ ગીસોડા ખબર પડે. બસ તુરિયા કે એટલે મને એમ થાય ગલકા ને તુરિયા કહેવાતા છે, મને એ મગજમાં રહી છે એટલે. ગલકાના તો એક જ નામ છે ગલકા. આના જ બે નામ છે ને ગલકા. આના બે નામ આના. હા તો મમ્મી ચાલે નીકાળી દીધી એમ ને, ખાલી કટિંગ કરવાનું છે. શાક ને રોટલી નાખતો કોબીન શાક છે એટલે કે રોટલા ખાવા છે. રોટલા હે ને ઓકે. તાર હાટુ રોટલી. ના મારે તો રોટલી જ ખાવી પડશે. સરસ સરસ. તમે કહેતા હતા ને તમારે કંઈક કામ હાટું બહાર જવાનું છે જાવું છે એટલે તારું તૈયાર થાય છે. એટલે કટિંગ થાય હાડાને ને. જવું છે પહેલા આવવાનું છે. હા કે હાડાને તૈયાર રહેજો. છે. મેં કીધું શાક સુધારતી કાંઈ જાય. સુધાર દે ને પછી વઘાર તો મારથી થઈ જાય તમ તાર વઘાર તો કરી વધારે દઈશ. મોટું થાય ને તો વાંધો ન આવે. ડાયરેક્ટ રોટલા કરી નાખે. હા એ છે, કારણ કે આ એટલો બધો આમ ભાર દઈ દઈને સુધારાતો નથી, એટલી બધી શક્તિ બાકી આ નથી થઈ જાય, તારું રહી જાય. એટલે એ શક્તિ નથી એટલે તમે સુધાર દે ને પછી વઘાર તો બસ થઈ જાય મારથી ઉભા ઉભા. એ તો પ્લેટફોર્મ પર બેને વઘાર કરી નાખું તેલ આવી જાય એટલે એમાં જ વધારે ન હોય કાંઈ હોય, પણ આ સુધારાય નહીં મારથી કોઈ વાત વાર લાગી જાય એટલે કાંઈ નહીં. તમે ખાલી કટિંગ કરી નાખો પછી હું મારી રીતે ટાઈમ થાય એટલે બે શાકનો વઘાર કરી નાખી. તમે પછી નક્કી નહીં ને બપોર પછી ક્યારે આવો, મોડું થાય એમ છે ને તમારે. મોડું થઈ જાય. કદાચ 1 વાગી જાય કારણ કે મોડું હમ. થાય. કરી લેવું ને તો. એટલે જ ને કાંઈ વાંધો નહીં, જઈ આવવાનું. હમણાં વિશાલ આવે પછી મમ્મી વિશાલ બે નીકળશે જવા માટે, એનું કામ થઈ વિશાલ આવે એટલે મમ્મી વિશાલ ને મમ્મી નીકળી જાય અને આપણે તો ઘરે એકલા જ છીએ અત્યારમાં, મતલબ 1-2 કલાક છે એવું કંઈ જાજુ છે નહીં. અને પપ્પા તો એના કામ પર જ છે, આવશે એટલે એને મળશું ટાઈમ હશે તો, બાકી તો ડાયરેક્ટ બધાને આપણે બપોરે જ મળશું. A few moments later. હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 11 અને હું આવી ડાયરેક્ટ કિચનમાં, કારણ કે મમ્મી વિશાલ તો બહાર ગયા છે ને કામ માટે થોડા, એટલે હજી નક્કી નહીં ક્યારે આવે એ. તો મમ્મીને જેમ કીધું એમ કે ભાઈ લેટ થશે તો હું શાકનું કરી નાખીશ. તો શાક જ કટિંગ કરવાનું બાકી છે, મારું છે અને આમાં કોબી બટેકાનું છે, તો એ બટેકું કટિંગ કરી એનો પણ વઘાર કરવાનો છે અને મારા શાકનો પણ વઘાર કરવાનો છે. 1 ટમેટો આમાં જશે ને 1 ટમેટું મારા શાકમાં જશે. એટલે પહેલાં હવે કટિંગ કરી અને આપણે 2 શાક વઘાર લઈએ 1 by 1. અને હા, મમ્મી માટે હું સાડી લાવી મસ્ત મજાની છે, કલર એકદમ જોરદાર છે, પણ તમને ખબર હતી એમ કે આગળ કંઈ સરખું હતું જ નહીં કે મમ્મીને આપું કંઈ વસ્તુ એમ, તો અત્યારે સારું છે મને. એટલે આજે બપોર પછી એવું લાગે ને તો બપોર પછી જ જમી કાઢીને ફ્રી થઈ આરામ કરીને પછી ઉઠીએ ને પછી મમ્મીને આપણે સાડી આપી. મમ્મીને ખબર જ નથી લાવી, કોઈને જોકે ખબર જ નથી, એટલે ઉઠીને પછી આપણે મમ્મીને આપશું ને જોઈ કે મમ્મીને સાડી કેવી લાગે છે. એટલે મમ્મી માટે તો સરપ્રાઈઝ છે, કીધું જ નથી એને કે તમારા માટે સાડી લાવી છે. એમ પણ એના કરતા જસ્ટ વાત તમે કરી હોય મમ્મીને કે તમારા માટે સાડી લાવી છે, પણ દેવાનો ટાઈમ નથી મને એમ. તો આજે મમ્મીને સાડી દેવી છે અને ત્યારે આપણે જોશું કે મમ્મીને સાડી કેવી લાગે છે. તમે બધા પણ શેર કરીશ કે મમ્મી માટે કેવી સાડી છે. થોડીક હેવી લુક આપે એવી છે, સિમ્પલ નથી હાવ, ક્યાંક એને પ્રસંગમાં નાના મોટા પ્રસંગમાં પહેરીને તો એવી રીતના ચાલે એમ છે કે ભાઈ કોઈને ચાંદલો હોય કે લગ્નમાં જમણવાર હોય, મંડપમાં જવું હોય, એ રીતની સાડી છે, થોડીક હેવી છે. એટલે જોઈ મમ્મીને કેવી ગમે છે એ સાડી. કલર તો મસ્ત એકદમ લાઇટ કલર છે, પણ અત્યારે કલર તમને બતાવતી નથી, અત્યારે તમે કલર કહેતી નથી કેવો કલર છે, પણ ખાલી તમને કહું છું એકદમ ઠંડો કલર છે અને મસ્ત છે, પ્રિન્ટવાળી છે આખી સાડી. આઈ થિંક એને પ્રિન્ટેડ સાડી જ કહેવાય. તો બપોર પછી આપણે એનો કાર્યક્રમ રાખશું કે મમ્મીને સાડી આપણે દેવાનું કાર્યક્રમ, કારણ કે અત્યારે તો મમ્મીને વિશાલ ઘરે છે ને એના પપ્પા અત્યારે બહાર બેઠા છે, એના ગ્રુપ જોડે એટલું હસી મજાક કરે છે ને આંખડે અંદર અવાજ આવે છે, ધબધબાટી બોલાવે છે. 4 થી 5 જણા છે, તો મેં શેર કરું અહીંથી દેખાય તો પપ્પાને ઓટલે જો બધા બેઠા છે, એની ઉંમરના બધા જેન્ટ્સ બેઠા છે અને કાંઈ ગપચપ કાંઈ કે નહીં વાત ડિસ્કસ બધા કરી રહ્યા છે, હસી મજાક કરી રહ્યા છે. મમ્મી બોલો. તમારું શાક તમે જોયું ને હરખું થયું છે ને? અમારે શાક તો બહુ મસ્ત છે, જો ચટાકેદાર છે, તીખું તમને નહીં લાગે. મેં ખબર નહીં મમ્મી કેમ મને એ જ નથી ખબર, બોલો. અને મારું શાક તો બળી ગયું હતું, આગે એટલું જ છું. બળી ગયું હતું. મને ખબર જ નથી મેં કેમ શાક બનાવ્યું ને આમ મગજ આમાં આમ ફરે આમ. રસોઈ નહોતા કહેતા એને જેવું હમ. એને નહોતે ઓલું થઈ ગયું. હા હા તો એ કહે કે હું ટિફિન કે બાંધું ભરવું તો મને ખબર જ ન પડે ટિફિન ભરવાનું છે શું છે એ ખબર જ હા, ન આમ ખબર નથી રહેતી કાંઈ કરું ખરા પણ આમ ખબર ન રહે. આમ કેમ સ્ફૂર્તિઓને બધું કરતા હોય, આમ વિચાર કરો આપણે હું નાખું, તેલ નાખું ને તમારા શાકમાં તમે કેટલું તેલ નાખો એટલું થઈ રહે, કામ કરું પેલા વિચાર કરતી હતી કેટલી વાર. તો મેં તો કરી નાખું જેવું થાય. મમ્મીને થશે મોઢું મેઢું અને આવે એટલે પછી એક તો
લેટ થઈ જાય મેં તમે કીધું હતું ને નક્કી નહીં ક્યારે આવ્યો અમે મોડું થઈને જતો હા એટલે હવે જો રોટલા ટીપાય છે મમ્મી કીધી તાર રોટલી બનીને ખાઈ ન રે મેં તમારા શાકે 2 માણ બન્યા છે મેં કીધું એમાં મારું તો બળી ગયું રોટલી તો કેમે કર્યું મારે મેં કીધું હમણાં આપણે ફટાફટ રોટલા કરી રોટલી કરી નાખીએ ને પછી 3 રોટલા ને 2 રોટલી કરવાની છે ગીત કે છે ને એટલે પછી શાક કરી નાખ્યું સમજો માડી મળી ગયા હતા ગઢડાના હા તો એને વચાવી હતી છે કે સ્વામીના ગઢડા કે દાદા ખાસેના વંશજ છે મેં કીધું શું વાત વાત છે હા એને કઈ 231 વાર વસના વતવાય છે ઓહો. માડે તો ભેટી પડી મેં કીધું, વાહ ઓહો. વાહ તમે કીધું કે મેં કીધું મેં 108 વાર ભક્ત ચિંતામણી કરી હા તો ભગવાન જ ભેગા કર્યા 2 ભક્ત ને એવું છે ને તો સામે હામાં ઈ કે હું એક મારા રૂમ માં જ રહું છું ઈ કે હા બધા જુદા રહે છે આમ રે બધા હેરે પણ મારો રૂમ અલગ ઈ કે હા, એટલે ભગવાન ત્યાં મારે ભગવાનનું કરવું કર્યા ઈ કરે કે, ને આખો મારે દી. ઈ કે. હા. એટલે મારા છોકરાઓ અમને ના પાડે પણ મેં કીધું મારે ભગવાનનું કરવું એટલે મારે ઈ કે રહેવા જોઈએ હમ ઈ કે મારા રૂમમાં બધું ભગવાનનું કરવું ઈ કે ને હા મોટી બા છે ઈ તો મારા હાજરા જ છે ઈ કે ઓહો શું વાત છે જીવા બાપુ છે ને જીવા ખાસા હા. એના વંશજ છે સરસ એના સરસ પેઢીના છે છે સરસ મેં કીધું, સારું કહેવાય. હમ. તમે પાછા નીકળતા હતા ને પાછા મળ્યા મને કે બેન જય સોમનાથ આવજો મેં કીધું, હા, હા. છે. ગઢડા આવો કે આવજો અમારા ઘેરે મેં કીધું, હા. સરસ સરસ વિશાલ મને ફોન આવ્યો એ કે તો શાક હજી વઘારે નહોતો એ કોઈ મેં ખાલી હજી સુધારતી હતી હું એ કે શું કરે મેં કીધું શાક વઘારું કે હરખા વઘાર જોઈએ કે કઈ ખવાય અવાય કે કેદન તો કઈ બનાવ્યું નથી ને એટલે હા, યાદ રાખ. મેં તો હા તો હાજર મારું શાક તો બળી જ ગયું આકાશનો ફોન આવ્યો વિડીયો કોલ કે કરતો એ કે મેં તો શાક વઘારું મેં તો એમ તો એ કે હા હોય કે ભાણિયા લઈને મને કે રમાડ મેં કીધું, મારે તમે મને બોલાવવા મેં કીધું હું શાક કરું છું એમાં મારે ધ્યાન નથી કે મેં એમાં હું નાખ્યું હું ને મેં પછી ફોન કરે તો મેં એક શાક તો મારું તો બળી ગયું કે અરે તારું શાક બળી ગયું કે તો હું ખાય મેં કીધું, એમ તો 2 પડવા છે મેં કીધું મારે એટલું જ ખાવું મેં કીધું અને ખીસોડું તો આખું મોટું હતું એટલે મેં કીધું ઘણું થાય મેં કીધું શાક તો મેં કાલે નથી પડ્યું હતું એમાંથી અને મેં કીધું મારે થાય એટલું જ મેં થઈ રહી વાંધો ન આવે કે તો વાંધો નહીં એટલું શાક થયું મારે એમાં થોડું ઘણું તો બળી ગયું ખરખું ન એટલે આમ તેમ થયા કરે મારે કરવાનું જ ન હોય તો મમ્મી નહોતા એટલે કરવું પડ્યું નહીં મમ્મી મોડું થાય એમ હતું ને એટલે મેં કીધું શાક તો બનાવી નાખીએ. નકર તો રસોઈ બનાવી તો મને પેલા ગમે કે કંઈક ને કંઈક બનાવવું અને તમે મમ્મી હરખ એટલો હતો ને મને કે મળવા જાય છે ને મેં કીધું, મમ્મીને આ બનાવીને ખવડાવ્યું મમ્મીને મંચુરિયન બનાવીને પેલા ખવડાવું હતું મેં કીધું, લાગ તો કંઈક બનાવીને ખવડાવો. મેં કીધું, ખાય. મારે મંચુરિયન ખવડાવું હતું ને પાણીપુરી તમને બનાવીને ખવડાવી 2 વસ્તુ તમને ખવડાવ બાકી તો બધું તમે બનાવતા હોય પાયલ ની બધી ભાજી ને કેવું કેવાય પેલું ઓલું ઢોકળા ને ઇડલી ને બધું બનતું જ હોય હા એટલે મેં તો પાણીપુરી મેં તમને બનાવીને ખવડાવીશ મેં કીધું અને મંચુરિયન બનાવીને ખવડાવીશ મેં કીધું એમ મેળ આવશે ને એવું લાગે. હવે હું મને ઘર કેટલો હતો હવે તો પૂરું થઈ ગયું હવે હું મેળ આવે મને શેરથી શક્તિ તમને બનાવીને ખવડાવું કાંઈ એમ એટલે કે ખરખું હોત તો વળી ખવડાવે અમુક વસ્તુ હરખ બહુ થાય ને એટલે હરખ ભાંગી જાય કાંઈ નહીં ચાલો હાજી હવે થઈ જાય એવા સારું આપણે. હવે તો એ જ છે કે હાજી થઈ જાય એટલે શાંતિ ચલો ભગવાને થાળ જમાડ્યા બધા જમી લઈએ 5 hours later. તો ફીટ 6:30 થયા છે અને મમ્મી પપ્પાને બેને મેં બેસાડ્યા છે કારણ કે તમને ખ્યાલ જ છે મેં બપોર પહેલાં વાત કરી હતી કે મમ્મી માટે સાડી લાવી છે પણ સાડી એને જોઈ નથી કેવી છે ઈ. એટલે હવે તમે બેસો તમને માટે સાડી લઈ જઈને મને આપું એમ પપ્પાજી મંદિરે થયા પપ્પાને થોડી વાટ જોતી હતી મમ્મીની સાડી હારે પપ્પાએ જોઈ લે ને પપ્પાને કેવી લાગે છે એટલા માટે રૂમમાં જ પડી છે કારણ કે મમ્મીએ જે બતાવી મમ્મી હમણાં મને કે બતાવી તો ખરા મેં કીધું નહીં બતાવી તો નથી થોડુંક અંધારું લાગશે 2 મિનિટ કારણ કે સાડી રૂમમાં પડી છે એટલા માટે જો કે કોઈ એટલે કોઈ જોઈ જ નથી મારી સિવાય અને સુરત ફેમિલી સિવાય કારણ કે હું સુરતથી લાવી છું એટલા માટે તો ચલો જઈ અને આપણે આપી ટેન ટેન વાત છે કલર કોઈ દી નથી પહેરે નથી પહેર્યા ને કોઈ દી કલર છે ઈ નહીં આવો બહુ મસ્ત કલર બહુ છે. મસ્ત છે આવો કલર જિલ્લામાં ક્યારે પહેર્યો છે નથી જ પહેર્યો આવો એક મારી કલર નજરમાં એને આવો કલર પહેર્યો હોય એવું નથી. મને ખબર નથી મને યાદ નથી કલર સરસ છે ડિઝાઇન સરસ છે આખી ખોલ નાખો મમ્મી એટલે તમને આઈડિયા આવે પલ્લુ ને બધું બહુ મસ્ત વિરાલી બેન થેન્ક યુ સો મચ વેલકમ હજી આ પલ્લુ નથી કાંઈ પલ્લુ તો ગોતો આખી હાડી ખોલો તો ખબર પડે ને પલ્લુ ક્યાં છે એનો આખી હાડી તમારે ખોલવી જ પડશે તો જ તમને પલ્લુ મળશે એમાં આ બ્લાઉઝ છે ને હા એ બ્લાઉઝ બ્લાઉઝ મસ્ત છે હો. પલ્લુ પપ્પા પાસે વહી ગયો છે આગળ છે આ પલ્લુ છે આ રે આ પલ્લુ જો આ પલ્લુ. આખું પલ્લુ છે હં ઓલું થાતો રેલનો જરી ભરેલો હા, સાપો સાપો રે રે. એની જેવું છે કે બે મમ્મીને જરી ભરેલી સાડી રે હા મસ્ત છે પલ્લુ તો મેં નો જ જોયો આગો
બહુ સરસ છે. ડિઝાઇન જોઈ પટ્ટામાં ડિઝાઇન શું છે ઈ? બગલા છે બગલા. મોર ને હાથી તો હોય જ. બગલા છે હો. બગલા છે જો એમાં. અલગ ડિઝાઇન છે જો મસ્ત છે. અમારે જે આવે ને મશીને સાડી એ જ છે અમારા ઘરની સાડી છે. એવું છે હા આવું વર્ક આવે બધું નહીં પ્રિન્ટ આવે આમાં વર્ક હજી અમારે કરવાનો અમારે આવે પણ મમ્મીને વર્ક ગમે નહીં એટલે વર્ક વગરની લાવી છું હું. તમને તો ડાયમંડ ગમે ન ગમે એટલે મેં તમે પ્લેન લઈને જાઓ મેં કીધું એમ પ્લેન વધારે ગમે આપણે પહેરવી થેન્ક યુ વેરી મચ ગમી ને તમારા મમ્મી સાટું સાડું લાવ્યા અને ખૂબ ખૂબ આભાર આપવો જ પડે ને કાલ નથી વાત કરી એમ કા મમ્મી કે માને ગમે એટલું આપી માતા પિતાને તો ક્યારે ઋણમાંથી આપણે મુક્ત ન થાય જેવું છે અમે ગમે એટલું આપી ઉપર ઓછું જ પડે આ વસ્તુ ધોઈ પણ તો એમ થાય કે 5 મિનિટની ખુશી છોકરી ન કહો હા ન ચૂકવાય એટલું બધું છે કદાચ મમ્મી અમુક સાડીમાં છે ને બબે બ્લાઉઝ વતન આવે છે જો આ અલગ હા ઈ અલગ છે ને ઈ અલગ છે હા બે બ્લાઉઝ છે હા ઘણી સાડીમાં 2 બ્લાઉઝ આવતા હોય અને ઘણીમાં છે ને મમ્મી આમ આપણે તમે ખોસવાનો ભાગ હોય તો એક્સ્ટ્રા આવે છે બારે સાડીમાં એવું પણ હોય છે એટલે આઈ થિંક કદાચ ઈ ખોસવાનો ભાગ હોય હા ઈ ખોસવાનો હા બસ એવી રીતના બ્લાઉઝ આ છે આખું પ્રિન્ટ વાળું તો તમારે વર્તા હે ને તો ઉડી નીકળે છે કલર બહુ મસ્ત નથી મને ખબર હતી મને આ કલર મમ્મીને ગમશે ઠંડો કલર છે ને એટલે મેં કીધું ના તમે ક્યારે પહેર્યો નથી મમ્મીને ઠંડા કલર બહુ ગમે હા ગરમ પોતે ગરમ રહ્યા ને એટલે એને ઠંડા કલર જોઈએ વધારે કલર ઠંડા રહે તો મારે હાલ સમજાય છે એ ઠંડા રહે તો મારે હાલ મસ્ત કલર પહેરવી ઠંડો છે જો ના એકદમ ઠંડો ઈ જો ઈ કલર જોઈને તો આખું આમ ઠરવા મળે એટલો ઠંડો કલર છે ઠંડો તો આને કહેવાય તો ટાઢો કલર કહેવાય ગમી ને મમ્મી સાડી સરસ છે મસ્ત છે મને એટલી ગમી આ તમે પપ્પાને હારે બેસાડું ને પપ્પાને આઈડિયા આવે ને કે નહીં કેવી સાડી લાવી છે મારી દીકરી એને ક્યારે મને લઈ દેવી તો ખબર પડે હા બરાબર ને આ એ વાત બરાબર. એ નાખે કે નાખે એમની આ એ તો નાખે કરી જ દે એમની આટલી જિંદગી હોય કે ને પપ્પાએ કોઈ સાડી લઈને દીધી ને તો હવે શું દે નહીં, નહીં, આપણી સાડી તો હજી પડી છે હા તો દેખાડશું મમ્મી પપ્પાએ પહેલી વાર મમ્મીને લાઈફમાં ગિફ્ટ આવી છે એ સાડી આપણે કાલ કે પ્રમદી આપણે વ્લોગમાં બધાને શેર કરશું પપ્પા નંબર છે એ આપણે શેર કરશું ના, ઘટે નહીં જઈ ગયો કરશું તો જે કોઈને જવો હોય ને કે પપ્પાએ મમ્મીને કઈ સાડી ગિફ્ટમાં બીજી સાડી મને અત્યારે રિયલી યાદ આવી જોરદાર સાડી છે અને બહુ એટલે બહુ દૂર ગયા હતા ને પપ્પા ત્યાંથી મમ્મી માટે સાડી લઈને આવ્યા છે એટલે આપણે કાલ કા પ્રમ દિવસ લોક જોવાનું ભૂલતા ને એમાં હું બતાવીશ કે પપ્પાએ મમ્મીને કઈ સાડી ગિફ્ટમાં આપી છે બહુ સરસ છે પણ મમ્મીએ ક્યારે અંગે અડાડી છે સાડી પહેરી છે ને હા તો વાંધો નહીં તો વસ્તુ નહીં પ્રસંગ હતો તે પહેરી હતી નદી એકવાર પહેરી હતી તો વાંધો નહીં એ સાડી તો કેટલા હજાર કિલોમીટર થી સેટ લાવ્યો છો હા ઈ તો આપણે ત્યારે બધું કહે છે પપ્પા હિસ્ટ્રી આખી ત્યારે ઈ મસ્ત નહીં હા તો પછી અમને અમારા ઘરવાળા ની વાલા હોય હાલા છે ને તો પછી કેટલી હાસવા સુધી આવે રહ્યા છે નગર કેના નો પૂરા થઈ ગયા હોય હાસવા તો નામ ગમે વસ્તુ હાસવા કરીને હારી રે નો હારી અઠાડે કાલે ફેરે તો પછી હાસવા તો વસ્તુ હારી રે હા ઈ વાત સાચી સબસ્ક્રાઇબર કેજો હાસવા છે કે નહીં તમે જોઈ લેજો ઈ તો પપ્પાને ખ્યાલ છે જ છે જ પછી છે અમુક ખ્યાલ આવે હાસવા છે કે નહીં એ ભલે ગમે એમ કે તે એટલે જ છે ને તો આ બસ એમ તો વાંધો નહીં તમે મમ્મીને ઘરે ગમે ઈ કામમાં હેલ્પ કરાવો ઈ જ મેન હાચવણ છે ને નકર અત્યારના જેન્ટ્સ નિવૃત્ત હોય કદાચ ઘરે હોય તો બેઠા રહે એમ લેડીઝને કઈ કામ થોડીક હેલ્પ ન કરાવે મમ્મી એકલા તમારા મમ્મીને તમે ક્યાંક શાક સુધારી દો છો તમે જો મને ગોઠણ દુખે એટલે તાર પપ્પા એકલા ખેતી કામ કરતા હા લગભગ હું 6-7 વર્ષથી તો વાડીએ ગઈ જ નથી હમ 2 વર્ષથી જ આપણે વાવા દઈ દઈએ છીએ એકલા બધું આખી ખેતી સંભાળતા તો 10 વર્ષ તો નહીં આવ્યું 10 વર્ષ થઈ ગયા છે અને 10 વર્ષ મેં ખેતી કરી પણ કોઈ દે કીધું આ વાડી આવવાનું કોઈ દિવસ નહીં અને ખેતી કામ રેકોર્ડ કરતા બ્રેક ને 10 વર્ષની માલિકા કોઈ દી કીધું હોય ખેતી કામ કરતા ને તો કોઈ ઘેર રહેવા ન દેતા એ તો ભાઈ હારે તે તો બધાને જરૂર જ હોય મજબૂરી જ હતી જાવું જ પડે બધું કમાવા વગર છૂટકો જ નહોતો હા કેમ કે પસંદ બધા બાકી મકાન બાકી બધું બાકી હતું એટલે બપોરે ઘેર આવ્યા ક્યાંક જમવાનું હોય બપોરે ઘેર આવીને માથું એટલું દુખતું હોય હા તો બપોરે વાડીએ તો જાવું જ પડે જાવું જ પડતું પણ એ તો આપણે બધાની જાવું કોઈને જાવું ન ગમતું ત્યારે પણ બધાને જાવું પડતું આપણે ઘર હાટું મારા ભાગમાં મારા બાપુજીની હયાતમાં મને ખાલી આ ફરતો વંડો ખાલી દિવાલનો વંડો મને મળ્યો હતો હા બાકી આમાં કાંઈ નહોતું સાચી વાત છે તો કા પછી આ ઊભું કરવું હોય તો પછી બધા રડતે થાય ને બધે રડવું પડે તે આપણે બધા પછી આ રડતા બધા છોકરા ભણતા હોય આ મકાન કરવા હોય તઈ વાડી બનાવી હુકી જમીન મને મળી ગઈ ટૂંકી જમીન સૂકી જમીન હા ટૂંકી જમીન હા ટૂંકી ને ટૂંકી બે ભેગું હતું એટલે બધું રાખી વાત કરવી પડે હા બધું એકડે એકથી કરવાનું હતું ઈશ્વરનો ઉપકાર મનાય કે આપણે કોઈ વ્યસન નહોતા કોઈ ફનફા નહોતા અને આપણે સીધી રીતિમાં હતા એટલે વ્યસન નહોતું તાર મમ્મીના વ્યસન ફેશન નહોતું મને વ્યસન નહોતું હા સાચી વાત એટલે એ પાર નીકળી ગયા આર પાર નીકળી ગયા
એટલે ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. સાચી વાત ખભા ભરી ભરી સુખ આપ્યું એને. હા આ વિચાર સુખ ભોગવો સુખ ભોગવો. સાચી હું વાત તો કાંઈ ભગવાનને કહું, ભગવાન તમે તો તમારા દેહ સત્ય દેહ તમારા ધામ સુખ અમને આપ્યો છે. સત્ય દેહ મને તો મર્યા પછી ભગવાન ધામમાં ની પ્રાપ્તિ થાય. હું તો એમ કહું છું મને જીવતા તમે તમારા ધામની મને પ્રાપ્તિ આપી છે. ભગવાને કીધું જ છે ને, તમારે જો જમીન ઉપર પૃથ્વી પર સુખ હોય ને એને તમારે સ્વર્ગ માનવું, અને દુઃખ હોય ને તમારે પૃથ્વી પર તમારે નર્ક માનવું. ભગવાને એવું કીધું છે કે તમે ધારો ને તો આ જ અક્ષરધામ છે ભગવાનનું. હા એ જ તમે અક્ષરધામમાં જ છો. જો તમારી પ્રકૃતિ પ્રવૃત્તિ વર્તન અને બધી હોય ને તો સદૈવ તમારા ભગવાનના ધામમાં તમે છો. ભગવાન એમ જ કીધું છે. એટલે તો જ આપણને ભગવાન આપણને ઓળખાય, તો જ ભગવાન આપણે કથા વાર્તા સાંભળતા હોય, આપણને સુખ આપ્યું હોય તો કથા વાર્તા આપણને સમય ન હોય. એ વાત સાચી. મંદિરે જવું ન ગમે. હવે સાડી સંકેલ પાસે મૂકી દો, ફોલ ટીચમાં જાઓ ને બ્લાઉઝ કરાવશે ને તે પહેરાશે નવી સાડી, નહીં ગમી ને? બહુ મસ્ત. તો વાંધો નહીં, સારું ચાલો. तो जी अभी बजे है शाम के 5:45, उसी के साथ हमारा मस्त मजे का यहाँ पर मैग्नेट्स अभी बनकर रेडी हो चुका है। दिखाते हैं आप सभी को, देखिए इतने सारे हमारे मैग्नेट्स बनकर रेडी हो चुके हैं। शायद यहाँ से आपको शेडो आ रही है, तो पहले चलो इसको थोड़ा सा हम बंद कर देते हैं ताकि आपको दिखाई दे कम्प्लीटली, ठीक है ना? तो अब देखिए आप यहाँ पर, અને આમાંથી જો સૌથી પ્રિય મારા ફોટોગ્રાફ્સ હોય તો છે આ દાદીમાં. કેટલો મસ્ત એમનો ફોટોગ્રાફ લાગી રહ્યો, જુઓ તમે. ખૂબ સરસ ફોટો એમનો છે, મસ્ત મજાનો. સાથે સાથે એક મસ્ત મજાના પેટનો પણ ફોટોગ્રાફ છે. તો આ બધા જ મેગ્નેટ અત્યારે બની ગયા છે રેડી, અને અત્યારે ડિસ્પેચ કરવાના છે. સાથે સાથે ઓલરેડી આપણા નાઇટ લેમ્પ પણ બનવા માટેથી અત્યારે રેડી થઈ ગયા છે. તો આમના વિશેથી જે કોઈ પણ પર્સનને ઓર્ડર હોય તો આપણો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર ઓલરેડી મેન્શન કરેલો જ છે ઓલવેઝ માટેથી. તો એ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે ત્યાંથી ઇન્ક્વાયરી લઈ શકો છો.